મારી વેણ જાય આય પણ મારી ચામુંડા કે અમારા વેણ નો વટાવ જાય નહીં જાય નહીં જાય નહીં જાય ના મારા વેણ નો વટાવ જાય કેજી મન આય મન લુણેજ ના પાદર માં એક દી મન સાવણ ને કોણ માને મારી મીરની વસતી ચામુંડા દેવી મન પારકા ગામના સીમાડે લઈ દી મન સે કરતી નહીં માં મારી મનુષ્ય ત્રીસ તો તન માનશે નહીં એ તન માનશે નહીં અમારા શેફાણી મીરના કુળમાં મારી ચામુંડા લઈ ગો ધન ઘડી ધન ભાગ્યા શેફાણી મીર પરિવાર ન હોય કે જેના કળ ભાગલે મારી બે મુખવાળી મારી જોગ માયા સાવણ જેવો ધણી બેઠો હોય અને દુનિયાની મારી પર કદાચ ભલામણા જો ભરો હોય એક વખત માતાના નામનો લાગે ને આ મારા શેફાણી મીરને જો ભરો હો કદાચ મારી ચામુંડાના નામનો લાગે અને મારી સાવણ કે કદાચ મારું નામ લીધું હોય ગમે એવી વેળા હોય ગમે એવું વિપત્તાનું હોય ગમે એવી સંકટની વેળા હોય પણ મારા શેફાણી મીર કદાચ મારી ચામુંડાનું ખોડિયાનું નામ લઈ લે અને ભલામણા જો 1200 કવના પલા હોય અને જો હામી આવીને ઊભી ન રહી જાવ ને તો ભલામણા મારી જોગ માયા સાવણ જેવો ધણી નો હોય બાપ પણ જેવો ધણી નો હોય બાપ વેળાયું પડે પડે હાબરે હાબરે એક દી અમને અમારી ચામુંડા જેવો જ ધણી હાબરે ધણી હાબરે મારી રોજ સાંભળતી નથી એ પણ મારી કોંકડી સાંભળી જાય આ એના મીરના છોડવાનો અવાજ મારી ચામુંડા કોકડી સાંભળી જાય સાંભળી જાય એ દુનિયાની મારી પાસે રોજ નો સાંભળે ભાઈ તમે અગરબત્તી લઈને હામાં બેસી જાવ મારી આ કામ કરી દે મારી આ કામ કરી દે રોજ નો કરે બાપ ભગતના ચોકની મારી પાસે તમારી માથે વિપજ આવે ઘટાણું આવે અને જેથી એવી વેળા આવી જાય કે જેથી કોઈ બાવડું ન ચાલે માણા બધેથી થાકી જાય દુનિયાની મારી પાસે ભાઈઓથી થાકી જાય પરિવારથી થાકી જાય મામા મોહાળથી થાકી જાય અને ભલામણા એવા ટાણે કદાચ મીરની વસ્તી કદાચ મારી સામુંડના મઠનું પગથિયું સડી જાય અને સામુંડા આગળ આવી અને ખાલી આંખ મારી આ હુડું પાડીને કહી દે કે અમારી ચામુંડા મારી અમારી નહીં અમારા બાપની નહીં પણ અમારા કોઈ ગઢિયાનો જો તારી આગળ વ્યવહાર પડ્યો હોય મારી તને કોકની હકે પૂજી હોય ને મારી માથે વેળા છે અને ભલામણા આંખ મારી આ હુડું પડે એ મજરી રાતે આ હુડું પડે જો હવા પોરથી સડે અને જો તમારા આ હુડા લૂસવા ન આવે ને તો ભલામણા લુણેજના પાદની મારી પા મારી સાઉંડા ન હોય બા મારી સાઉંડા ન હોય બા મારી સાઉંડા ન હોય બા તારા સવીમાં આય મારી ચામુંડા એક દી તારા બનાવીને રાખજે આ મારી મીરની વસતીને કારણ કે સાહેબ
આ પરિવારની માલપા પેલા ખોળો દીકરાનો શરમ થાય ને એટલે એની બાબરી ગયો અમારા પરગની માલપા કરવી દીકે ટોલ ક્રિયા છે પણ આ પરિવારની માલપા પેલા ખોળે દીકરાનો જન્મ થાય ને એટલે ભગવતી જોગમાં માતાજીનો માંડવો નાખવો પડે અને ભલામણા ઈ પ્રતાપ સૌમાં મીર પરિવારના આંગણે ભગવતી ચામુંડાનો એટલો પ્રતાપ છે કે કદાચ ભલામણા જો મારી વસ્તી હોય અને જો ભરોહો ને વિશ્વા હોય ને અને ભલામણા જો પેલા ખોળે દીકરા જેથી પાછી પડું ને તો હું મીરના કળ ભાગલે મારી સાવણ જેવો ધણી નો હોય બાપ આજ માંગો એ કરી નો દઉં તેથી મને એ મીરના કળ ભાગ લે મન સાવણ ને કોણ માને માને